ગાયું એટલે બાપુ પાઘડી જઈ એટલે ભગવી પાઘડી મેં એક કડીમાં લીધી છે. આ બાવલીઓ અમે છે ને અમને બહુ વાલા લાગે પછી અમે તુકારો કરી આ બાવો અમે રામને કીધું કે રામા રામા તે રજપૂતી તણો આડો ને વાળ્યો આંખ લીધા પેલા લાંક તે આપી અવધના ધણી. આ બાવલિયાએ બાચપણમાંથી સંન્યાસ લીધેલો છે. બાપુને ગમે નહીં બેઠા હોય ને બહુ વાતું કરી આ તો ધરા રહેવાતું નથી એટલે. અને ઈ નદી અમારી વિસાવદર પાસે ચાપરડા ગામ ઈ નાનકડી નદીને કાંઠે પોતાના ગુરુની પાસે રહી અને સેવા કરે. 13-14 વર્ષની ઉંમર એ વખતે નદીઓ ગાંડી તૂર થઈ અને પૂર આવેલું ને એમાં કોઈ બેન દીકરીને એના ગામમાં કોઈ દીકરીને ડિલિવરીનો કેસ અને બેનને થોડું વહેમું લાગ્યું તો નદીમાં પાણી આવ્યું. થોડુંક પાણી ઉતર્યું તો ખાટલો લઈ ગામડાના માણસો ખાટલામાં એ બેનને હુવારી પીડા ઉપડેલી ખાટલામાં હુવારીને 4 જણા ઉપાડીને પૂરમાંથી પ્રસાર કરતા હતા. દીકરીને સામે કાંઠે દવાખાને લઈ જવા એ પૂરમાં ઉતરીને સામે કાંઠે સીડ્યા ને 14-15 વર્ષની ઉંમરનો આપણો બાપુ આપણા ગુરુ મહારાજ અહીં બેઠા એ મુક્તાનંદજી બાપુ 14-15 વર્ષની ઉંમર અને એને ઊંચો હાથ કરીને કીધું કે હે ગુરુ મહારાજ હે પરમાત્મા કાંઈ બીજું જોતું નથી. હે મારા નાથ મારી એક ઈચ્છા છે ભજન તો હું કરીને મારું મનખો તો સુધારી લઈશ પણ મારી ઈચ્છા ખાલી એટલી નથી. આવી કેટલી દીકરીઓ ગામડામાં દુખી છે ને એના માટે મોટી એક હોસ્પિટલ બનાવું એવું મને કાંઈક આપી દેજે. ભલા માણસ આજે ચાપરડા બ્રહ્માનંદ ધામમાં જાઓ તો તમને ખબર પડે અંબે જય અંબે હોસ્પિટલ જુઓ આજુબાજુનો આખો વિસ્તાર નહીં ક્યાં ક્યાંના વિસ્તાર. અમારી ગીર તો રાજીના રેડ છે કાંઈ પણ હોય એટલે ત્યાં પહોંચી જાય. કહેવાનો અર્થ મારો એને સપનું જોયું એ બધું થયું. સપના હારા જોવું તો પાર પડે. કોઈ પણ હારા સપના છે ને બધા એવી તો કેટલું એને જોયું ભણાવવાના સપના જોઈ એ થયું. ગુરુ મહારાજે કીધું ચિતવી બધું થાય ધર્મને કેડે હાલજે એ કરે છે ને બાપુ તો વગડા બેન ભજન કરે એનો મનખો સુધારી લીધો છે પણ નહીં. ઋષિ પરંપરા આપણી વૈદિક પરંપરા છે. સંસાર છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરે એને જ સંત કહેવાય. ભલા માણસ એને જ સાધુ કહેવાય. ઈ બાપુને એમ થયું. ખૂબ બધે ગાંધીનગર સુધી વૃદ્ધાશ્રમો બધા છે અમે જોયા છે. કચ્છની ધરતી બધે છે પણ આ દરિયા કાંઠો આ છેવાડાનો મલક આ ખુમારી વાળો પ્રદેશ ખુમારી વાળા ભોળા માઢવડા છે એ કેળો ન ભૂલી જાય અને આ સનાતન ધર્મનું જૂનું સ્થળ છે એ જાગતું રહીએ. અહીંયા તમે લાખોની સંખ્યામાં વરહોવર ભેળા થતા રહ્યો અને શ્રદ્ધાથી જોડાતા રહ્યો અને સેવા થતી રહીએ. એટલા માટે આ બાવલીઓ અહીંયા આવ્યા છે એટલા માટે અહીંયા આવ્યા છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે કલ્પના કરો એ થાય પણ કલ્પના હારી કરવી. આપણે આ ગુપ્ત પ્રયાગ એટલે સનાતનની આ વેદોમાં આનો ઉલ્લેખ છે. એટલા માટે કહું છું કે અહીંયા જે કલ્પના કરો એ થાય પણ હારી કરવી પડે. કલ્પવૃક્ષની છે હું તમે બેઠા છે સંતોના સાનિધ્યમાં ગુરુ મહારાજ. કલ્પવૃક્ષની તમને એક વાત કરું. કલ્પવૃક્ષ છે ને ઈ એવું હોય એની નીચે આપણે વયા જાય ને અને નીચે જઈને આપણે એમ જે શીતવીએ મનમાં ઈ થાય. કલ્પવૃક્ષ એવું હોય કે એની નીચે જઈને આપણે કઈક આ જોઈ છે એ બધું થાય. સતયુગમાં હશે અહીંયા અત્યારે તો છે નહીં પણ અત્યારે આ સંતો છે એ આપણા કલ્પવૃક્ષ. ઈ કલ્પવૃક્ષ એમાં એક જણો કલ્પવૃક્ષ નીચે વયો ગયો હાલતા સાંભળજો. એને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે તો વગડા માયલો જતો તો થાકી ગયેલો કલ્પવૃક્ષ નીચે જઈને બેઠો તો વિચાર આવ્યો આ હા થાકી ગયો શું ભૂખે એવી લાગી અહીંયા ખાવાનું હોય તો કારણ કે કલ્પવૃક્ષ નીચે બેઠો હતો વિચાર કર્યો 32 ભાતના ભોજનનો થાળ આવી ગયો. રાજી થઈ ગયો લે આ તો સારું કહેવાય વિચાર કરી આવે તો ભોજન ખાધા એટલું ખાધું મોજના તોરા છૂટી ગયા આખી થાળી ખાઈ ગયો. 32 ભાતના ભોજનનો થાળ આવતો એ જમી ગયો. વિચાર આવ્યો હા ભોજન તો આવી ગયું તરફ બહુ લાગી પાણી હોય તો પાણીનો ઘડો આવી ગયો કારણ કે કલ્પવૃક્ષ નીચે બેઠો તો વિચાર કરે એ થાય. પાણી પીધું પછી વિચાર થયો ખાધું પાણી પીધું થાક એવો લાગ્યો છે હુવાનું હોય તો કાકરા ને કાંટા હું કેમ દંડલોક નું ગાઈડલું આવી ગયું પથરાઈ ગયું તો હુઈ ગયો સાઈ. નીંદર આવી 3 કલાક અટાણ સુધી બધી હારી કલ્પના કરી જોજો તો બધું થયું. 3 કલાક નીંદર કરીને જાગ્યો ને ત્યાં એક વિચાર બીજો આવ્યો. હવે હું આવ્યું ઈ જો હવે હું વિચાર આવ્યો ખબર આ તો ગજબ કહેવાય ને. જે વિચાર્યું એ થાય. ખાવાનું વિચાર્યું તો એ આવી ગયું પાણીનું વિચાર્યું તો એ આવી ગયું હુવાનું વિચાર્યું દંડલોક નું ગાઈડલું આવી ગયું. અહીં ક્યાંક ભૂત તો નહીં થતું હોય ને તા તો આવી ગયું. કલ્પવૃક્ષ નીચે બેઠો તો કલ્પના કરે એ આવે તા તો ભૂત આવી ગયો હામું વિકરાળ. અને બીજો વિચાર કર્યો આ ક્યાંક મારી જ નહીં નાખે ને ન્યાન્ય પૂરું કર્યું. કલ્પના કરજો પણ હારી કરજો તો સારું થાય ખરાબ વિચાર ખરાબ થાય.
ભૂત આવ્યું ને માર્યો, આ બધા દ્રષ્ટાંતો હોય. ભૂત ભૂત હોય નહીં, નામ હોય. મને હમણાં કોઈ કે પૂછ્યું તમે ભૂત પ્રેતમાં માનો? મેં કીધું હા. મને કે હોય? મેં કીધું હોય ને. મને કે તમને લાખો માણસો સાંભળે, યુવા ધન સાંભળે, તમે અવળે માર્ગે લઈ જાઓ, આ યુગમાં તમે કયો ભૂત હોય? અરે મેં કીધું વળગે વળગે ને વળગે, તમને સાબિતી આપી દો. પછી હું વિજ્ઞાન વાળાને ભેળું થઈને આવવું હોય તો હું દેખાડું ભૂત. કોઈને પણ વિજ્ઞાન જાથા વાળાને કઈ ભૂત જોવું હોય તો હું દેખાડી. મને કે આવું તમે કયો? ભૂત થોડું હોય, આ તો ખોટો તમે પ્રચાર કરો. મેં કીધું હોય. જે સારા માણસો હોય ગામમાં કે શહેરમાં, સમાજ સેવા કરતા હોય, એની રીતે ધંધો કરીને આગળ આવતા હોય, એને પૂછજો. 2-5 ભૂત વળગે, નિવેદ આપે તો જ આગળ વધવા દે. નડ્યા વગર રીએ નહીં, રીએ નહીં, રીએ નહીં. આ સીધી વાત. જે આગળ આવ્યા પૂછજો વળગ્યા કે નહીં. નિવેદ દેવા પડે, દેવા પડે ને દેવા પડે. ઈ ભૂતની મેં કીધું મને ખબર છે. ઓલા ભૂત અદ્રશ્ય થઈ જાય ઈ કોણ છે એની ખબર નથી, પણ સારા માણસને વળગે વળગે ને વળગે વગર કેવે વળગે. અમુક ને ધરાર નડવાનું તમે શું કરો છો? એનો ધંધો જ હોય. આ ઈ ઓલી ગાય હોય ને, ગાય દોવાતી હોય, એના આંચળમાં ઈતળી નામનું જંતુ સોટ્યું હોય. આંચળના મોઢિયા પાસે ઈતળી નામનું જંતુ થાય. ઈ ગાય દોવાય ને તો દૂધની ધાર ભટકાય ને તો ધીરેક દિન ઉપર વહી જાય ઈતળી, બીજે મંડે લોહી પીવા. અહીંયા દૂધ પીતી હોય ને ધાર દૂધ ભટકાય તો અહીંયા વહી જાય. નકર 2 ઘૂંટડા દૂધના લીએ તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય. એને તમે દૂધ પીવરાવો, એને અમૃત પીવરાવો, એને નડવા સિવાય બીજો ધંધો જ નથી. એને તમે ભૂગો કેમ? એને લોહી જ પીવું છે. એમાંથી આપણે આવે કોઈ નક્કી કરતું નહીં. કોઈ ભગવાન પાસે જઈને એવું, ગુરુદેવી પાસે કે ગુરુ મહારાજ પાસે એવું નક્કી કરીએ લેતા નહીં કોઈ દી કે હું ભગવાન પાસે જઈ ને હવે મને કોઈ નડે જ નહીં. નહીં, ભગવાન પાસે ઈ માગવાનું, ગમે એવા નડે ઈ મને રોકી ન હગે એટલી મને શક્તિ દેજે. આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં મને દુઃખ ન આવે એવું ક્યાંય લખ્યું જ નથી માંગવાનું. દુઃખ સહન કરવાની મને શક્તિ આપજે અને હું આર પાર ઉતરી જાઉં, મને મજબૂત બનાવજે. એ માંગ્યું છે ને એ શક્તિ આપણી છે. એટલા માટે તાળીયાથી બધાઓ સૈનિક છે, દેશના સૈનિક છે, એમને તાળીયાથી બધાઓ એમની સૈનિક માટે ફરમાઈશ છે. મેં ઘણીવાર પ્રોગ્રામમાં કીધું છે, તમે ગામડે રહેતા હો તો તમારા ગામમાં, સોસાયટીમાં, શહેરમાં રહેતા હો સોસાયટીમાં, એક પરિવારમાંથી સેનામાં કોઈ યુવાન ભરતી હોય ને, કોઈ પણ ઘરનો, એની બેન, એની પત્ની, એની માં તમને હામી મળે ને, 2 હાથ જોડીને માથું નમાવીશું ને તો દ્વારકા વાળો રાજી થાય, જગદંબાઈ રાજી થાય, ભલા માણસ. અને દીકરી પોરહમાં જીવી જાહે કે મારો પતિ અથવા મારો દીકરો હિમાડે છે ને, મારો ભાઈ હિમાડે છે ને, એટલે આ માણસો મને નમે છે. એના ઉપર જીવી જાહે. આ કઈ નાની વસ્તુ નથી. હા, એના ઉપર જીવી જાહે. અને એટલા માટે મને આ કડી કહેવાનું મન થાય કે હે પાક મરાઠી, એનું નામ શિવોજી. એક પાક મરાઠી, એક પાક મરાઠી નામ શિવાજી. હિંદનો આ પાઘડી મેં ભગવી કરી લીધી છે. પાગ ભગવીને મારા દેશનો દીવો, પાગ ભગવીને એક પાગ ભગવી મારા દેશનો દીવો. નામ વિવેકાનંદ મરજીવા.
તરફ છેલ્લે જવું છે પણ એક બે કડીમાં ગુરુ મહારાજની વંદના કરી લો એટલા માટે મુક્તાનંદ બાપય માનો ઓરઠનો સંત શેષાણો જય કચ્છ માને એને રોડવા કેરી બાપ થઈ જાની માં જય કચ્છ માને એ રોડવા કેરી બાપ થઈ જાની માં શીતળ